વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આસો વદ છઠ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી હરિના ચરણારવિંદર પધરાવ્યા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. તો સારંગપુર મંદિરના કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા કર્યા બાદ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની પાસે બોટાદના હરિભક્તો આવ્યા અને સ્વામી પ્રત્યે બોલ્યા કે સ્વામી, અમારું બોટાદ ગામ પણ પ્રસાદીનું છે. ભગવાન સ્વામિનારાયણ અનેકો વખત બોટાદ પધારેલા છે અને અનેકો લીલાઓ કરી છે. તો જે પ્રમાણે આપે સારંગપુરમાં કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા કરી, તો અમારા ગામની અંદર પણ આપ કોઈક વસ્તુ પધરાવી આપો, જેથી કરીને અમને એનો આધાર રહે. આ પ્રમાણે જ્યારે બોટાદના હરિભક્તોએ કહ્યું એટલે ગોપાળાનંદ સ્વામી કહે છે કે ભલે. અને પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામીને લઈને બોટાદના હરિભક્તો બોટાદ પધાર્યા. બોટાદ આવી સ્વામીએ એક સ્થાનને જોયું, જે સ્થાન પવિત્ર હતું અને ભગવાન શ્રી હરિના ચરણારવિંદરથી પવિત્ર થઈ ચૂકેલું હતું. એ સ્થાન પર સ્વામી પધાર્યા અને બોટાદના હરિભક્તો પ્રત્યે બોલ્યા કે સારંગપુરમાં તો અમે હનુમાનજી મહારાજ પધરાવ્યા છે, અહીં તમને શ્રીજી મહારાજના ચરણારવિંદર પધરાવી આપો, જે હનુમાનજી કરતા પણ વિશેષ કામ કરશે. આ પ્રમાણે કહી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં ઓટો કરાવી એના પર ચરણારવિંદર પધરાવ્યા અને બધા જ હરિભક્તોને કહ્યું કે જે પણ કોઈક ભગવદ ભક્ત અહીં માનતા રાખશે, એના કાર્ય શીઘ્ર અતિશીઘ્ર સિદ્ધ થઈ જશે. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આસો વદ છઠના દિવસે બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદર પધરાવેલા, જે આજે પણ દર્શન આપે છે. આ પ્રસંગનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 10 વિશ્રામ 17 110 થી 112મી ચોપાઈની અંદર કહે છે, પછી ગોપાળાનંદજી ગયા બોટાદ સંત સહિત, ત્યાં સતસંગી મળી સહુ, કરી વિનતી ધરી ઉર પ્રીત. અહીં શ્રી હરિ બેઠા હતા, સાથે લઈને સંત સમાજ, ચરણ આરસ પાણાના પધરાવો અહીં મુનિરાજ. પછી ચરણ પધરાવ્યા, ચારુ ઓટો ચણાવી ત્યાંય, બહુ હરિજન બોટાદના પામ્યા આનંદ અંતર માયા. આ પ્રમાણે વિહારીલાલજી મહારાજે આ પ્રસંગનું વર્ણન હરિલીલામૃતમની અંદર કરેલું છે. તે જ પ્રમાણે અક્ષરાનંદ સ્વામીની વાર્તા નંબર
743 જૂની આવૃત્તિમાં પણ આ પ્રસંગનું વર્ણન અક્ષરાનંદ બ્રહ્મચારીજીએ કરેલું જોવા મળે છે. ભક્તો, બોટાદની અંદર પધરાવેલા ચરણાર વિંદર એટલા બધા ચમત્કારિક હતા કે જેની કોઈ વાત. મનુષ્ય છે ને એ વધારે પડતો દોડદાયો હોય છે. મહાપુરુષોએ જે સ્થાન પર કોઈક વસ્તુ પધરાવેલી હોય ને એની અંદર પણ એને બદલાવ કરવાની ઈચ્છા થાય છે. બોટાદના હરિભક્તોને પણ એવી ઈચ્છા થઈ કે સ્વામીએ ચરણાર વિંદર પધરાવેલા છે અને એ ચરણાર વિંદર ઓટાની ઉપર છે, તો ચાલો આપણે એ ચરણાર વિંદર ત્યાંથી ઉત્થાપન કરી એક સિંહાસનની અંદર પધરાવીએ. આ પ્રમાણે વિચાર કરી બોટાદના હરિભક્તોએ એ ચરણાર વિંદરનું ત્યાંથી ઉત્થાપન કર્યું અને એને સિંહાસન પર પધરાવ્યા. અને જે દિવસે સિંહાસનની ઉપર એને પધરાવ્યા તે દિવસથી એ ચરણાર વિંદરમાંથી ચમત્કાર થતો બંધ થઈ ગયો. પહેલા એ ચરણાર વિંદરની પાસે જઈને જે પણ કોઈક ભગવદ ભક્ત કોઈક પણ ઈચ્છા કરતો હતો એ ઈચ્છા એની ફલીભૂત થઈ જતી હતી. પરંતુ જે દિવસથી એ બોટાદના ચરણાર વિંદરનું ઉત્થાપન થયું છે તે દિવસથી લોકોની મનોકામના પૂર્ણ થતી બંધ થઈ ગઈ છે. એ ચરણાર વિંદર સ્વામીએ જે સ્થાન પર પધરાવેલા હતા એ સ્થાન પર બરાબર હતા, પરંતુ મનુષ્યની અંદર ડાપણની દાળ હોય છે અને એને લઈને એ ન કરવા યોગ્ય કાર્ય કરતો હોય છે અને એનું પરિણામ એને ભોગવવું પડે છે, જે આજે બોટાદના હરિભક્તો ભોગવી રહ્યા છે. પહેલા એ ચરણાર વિંદરમાંથી કેટલાય ભગવદ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થતી હતી, પરંતુ આજે એ ચરણાર વિંદર પહેલા જેવું કામ નથી આપતા. આ એક દુર્ભાગ્યની વાત છે. તો તમે જ્યારે બોટાદ જાઓ ત્યારે બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં રહેલા આ ચરણાર વિંદરના દર્શન અવશ્ય કરજો અને પોતાના હૃદયની અંદર કોઈ કામના હોય તો એ કામના ત્યાં નિવેદિત કરજો. કદાચ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.